હું છું ટંડેલ દિવ્યેશ, ધોરણ 12, વિષય જિયોગ્રાફી છે અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી લગભગ આ વર્ષે પૂછાય એવો સવાલ છે. 2021નું જે બોર્ડનું પેપરમાં મોસ્ટ આઈએમપી સવાલ નિશ્ચયવાદ વિચારધારા સમજાવવાની છે આપણે. તો નિશ્ચયવાદી વિચારધારાના મુખ્ય મુદ્દા આપણે નીચે મુજબ જોવાના છે. આ આપણે જે જોઈ ગયા છે સંભવવાદ એનાથી અપોઝિટ વિરોધી છે. તો આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આપણે સંભવવાદમાં જોઈ ગયા કે સંભવવાદની અંદર મનુષ્ય સંભાવનાઓનો સ્વામી છે અને આજે પ્રકૃતિ છે એનો ઉપયોગ મનુષ્ય પોતાની રીતે કરે છે. જ્યારે આમાં એવું કીધું છે કે મનુષ્યની બધી જે પ્રવૃત્તિ છે એટલે આપણી જે પ્રવૃત્તિ છે અને આપણી જે ક્રિયા છે આપણે બધી ક્રિયા કરીએ છીએ એ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે, એટલે પ્રકૃતિ દ્વારા નિયંત્રિત થાય છે. ધારો કે આપણે જોઈએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું આ એક પ્રકૃતિનો જ એક ભાગ છે, કુદરત દ્વારા જ છે. તો આપણે ઉનાળામાં આપણું વર્તન અલગ હોય, પહેરવેશ અલગ હોય, આપણી જે જીવવાની પદ્ધતિ અલગ હોય. એટલે નિશ્ચયવાદ એવું કહે છે કે પ્રકૃતિ જે છે એ જ મુખ્ય છે. પ્રકૃતિ પ્રમાણે મનુષ્યની ક્રિયા અને પ્રક્રિયા આ બંને બદલાતી રહે છે. આ પહેલા મુદ્દાની અંદર આપણને એવું સમજાવે છે. એટલે મનુષ્ય નિષ્ક્રિય છે અને પ્રકૃતિ એ સક્રિય છે. જ્યારે બીજા મુદ્દાની અંદર જોઈએ આપણે તો માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. એટલે કહેવાનો મતલબ કે કુદરતની સામે આપણે લાચાર છીએ, આપણે કંઈ કરી શકતા નથી. મિત્રો, આ વાત પણ સાચી છે. અત્યારે હાલ આપણે જોઈએ છીએ તો કોરોના વાયરસ એક પ્રાકૃતિક જો કદાચ હોઈ શકે તો આપણે એની સામે લાચાર છે, એની દવા પણ હજુ શોધાઈ નથી. એટલે પ્રકૃતિની સામે માણસ કેવો છે? નિષ્ક્રિય છે. ત્યાર પછી ધરતીકંપ થાય, જ્વાળામુખી ફાટે, વાવાઝોડું, વંટોળ, સુનામી, આ બધી જે કુદરતી આફતો છે પ્રાકૃતિક, એની સામે મનુષ્ય કેવો છે? નિષ્ક્રિય પરિબળ છે. મનુષ્ય કાંઈ કરી શકતો નથી. જો એની સામે કદાચ રક્ષણ મેળવી શકે પણ પૂરેપૂરો એનો નાશ કરી શકતા નથી. આપણે ધરતીકંપને અટકાવી શકતા નથી. એની સામે કદાચ આપણને ખબર પડી જાય અગાઉથી કે થવાનું છે તો એની સામે રક્ષણ મેળવી શકીએ પણ એનો પૂરેપૂરો નાશ કરી શકતા નથી. ત્રીજો મુદ્દો છે કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવની જીવનશૈલી અને માનવીની વિકાસની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. અહીં આપણે જોઈએ તો માણસનો જે સમુદાય છે, આખોને આખો સમુદાય, ગ્રુપ જેને કહીએ આપણે, પછી આપણા દેશનો ઇતિહાસ, માણસની સંસ્કૃતિ અને માનવની જીવનશૈલી એટલે જીવન જીવવાની જે રીત છે અને માનવની વિકાસની માત્રા, માનવ જે વિકાસ કરે છે, ડેવલપ કરે છે, આ બધું જે છે એ પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આના પર કોની અસર થાય છે? પ્રાકૃતિક પર્યાવરણની અસર થાય. આપણે જોઈએ તો અહીં 4 બાબત એવી છે કે જેના પર પ્રાકૃતિક પર્યાવરણની અસર થાય. પહેલું તો માણસનો સમુદાય, બીજું રાષ્ટ્રનો ઇતિહાસ, ત્રીજું માનવ સંસ્કૃતિ, ચોથું જીવનશૈલી અને પાંચમું છે માનવની વિકાસની માત્રા. આ 5 ઉપર પ્રાકૃતિક પર્યાવરણની અસર થાય છે. અને ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો છે આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. માણસ ઉપર કોની અસર થાય? પ્રકૃતિની. પ્રકૃતિની અસર માણસ ઉપર થાય છે. જે આપણે જોઈ ગયા સુનામી, વાવાઝોડું, વંટોળ, આ પ્રાકૃતિક સ્થિતિ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આ પ્રાકૃતિક સ્થિતિ છે. એના ઉપર માણસની અસર થાય છે. આપણે જોઈએ તો વિદેશના જે અમુક દેશો છે જેમાં બરફ પડે ત્યારે આપણે આપણું વર્તન બદલવું પડે. આપણે એને રોકી શકતા નથી પણ આપણે એ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે આપણું વર્તન કરવું પડે. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી. એટલે કે 20મી સદી એનો પૂર્વાર્ધ જ્યારે હતો ત્યારે આ જે વિચારધારા છે જેને નિશ્ચયવાદ આપણે કહીએ એ ધીમે ધીમે વિકસતી રહી છે. એટલે કે એનો ડેવલપ થતો ગયો. ત્યાર પછી એના જે મુખ્ય ભૂગોળવેત્તા છે એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ, રિટર
વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું. આ મોસ્ટ આઈએમપી MCQ ક્યાં તો 1 માર્ક્સની અંદર પૂછાય છે. આ નામ યાદ રાખવા પડશે. નિશ્ચયવાદ વિચારધારાને અનુમોદન આપનાર ભૂગોળવેત્તા જે ટોટલ 5 છે, એમાં પહેલું એરિસ્ટોટલ, એમાં આપણે ટોટલ યાદ રાખવાનું. સ્ટ્રાબો, સ્ટ્રોબેરી, કાન્ટ, કાન અને હમ્બોલ્ટ, બોલ્ટ, સ્ક્રૂ આપણે કહીએ, ઓકે, અને રિટર્ન. આવી રીતના તમે યાદ રાખી શકો. એરિસ્ટોટલ, ટોટલ, સ્ટ્રાબો, સ્ટ્રોબેરી, કાન્ટ, હમ્બોલ્ટ, આમ સરખું જ છે ઉચ્ચારમાં, અને રિટર. આ વિદ્વાનોએ શું કર્યું? નિશ્ચયવાદ વિચારધારાને અનુમોદન, એને સમર્થન આપ્યું. અનુમોદન એટલે કે એને સમર્થન, ટેકો આપ્યો. ત્યાર પછી કુમારી એલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. સવાલ બે અલગ અલગ છે. આ વિચારધારા છે નિશ્ચયવાદ વિચારધારા, એના પ્રખર સમર્થક, પ્રખર એટલે જેને સૌથી વધારે, આ બે મહત્વના હતા, કુમારી એલન સેમ્પલ અને હન્ટિંગ્ટન. એમણે આ વિચારધારાના પ્રખર એટલે કે મજબૂત સમર્થક, એટલે બીજા બધા કદાચ થોડું ઘણું ઓછું એને સમર્થન આપે, પણ એલન સેમ્પલ અને હન્ટિંગ્ટન એ બે મુખ્ય વ્યક્તિ હતા. અને ત્યાર પછી બીજા બધા એને ટેકો આપનાર, એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ અને રિટર, એમણે ખાલી ટેકો આપ્યો હતો. પણ મુખ્ય જે હતા એલન સેમ્પલ અને હન્ટિંગ્ટન. આ પણ MCQમાં પૂછાય એવો સવાલ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આની અંદર જે MCQ અને 1 માર્ક્સ આવે એ જોવાના છે. MCQ જે છે, પહેલો પ્રશ્ન છે, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? છેલ્લો સવાલ આપણે જોઈ ગયા, કોણ હતા? કુમારી એલન સેમ્પલ. એ સવાલમાં આપણે જોયું કે હન્ટિંગ્ટન અને કુમારી એલન સેમ્પલ બેમાંથી એકના નામ આપેલા હોય ને, તો આની અંદર બેમાંથી એકનું નામ આપશે. આ પ્રખર સમર્થક છે. અને બાકીના જે નામ આપેલા છે ને, એ અનુમોદન કરનાર છે. આટલો ફરક છે બેમાંથી. એટલે ખાસ ધ્યાન આપજો. એલન સેમ્પલ અને હન્ટિંગ્ટન બેમાંથી એકનું નામ આવ્યું તો પ્રખર સમર્થક. બીજો છે, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? એટલે પ્રકૃતિ એ નિર્માણ કરેલું નથી. તો પરિવહનનો અર્થ થાય છે વાહન વ્યવહાર, રસ્તા. બાકી તમે જો તો નદીઓ, મેદાન અને જંગલો એ કુદરત દ્વારા નિર્માણ થયેલો છે. ત્રીજો પ્રશ્ન, જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તકના લેખક કોણ છે? આ ખાસ પૂછાય એવો સવાલ છે. બર્નાર્ડ વેરેનિયસ. વેરેનિયસ શબ્દ છે ને, આપણે યુરેનિયસ કે ને, ગ્રહનું નામ છે ને, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. તો જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તકના લેખકનું નામ બર્નાર્ડ વેરેનિયસ. અને એમ પણ પૂછાય કે બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું? તો જિયોગ્રાફિયા જનરાલિસ. એટલે આ સવાલ બહુ મહત્વનો છે. એના પછીનો જે પ્રશ્ન છે, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવ ભૂગોળમાં આવે એટલે એનો જવાબ અંદર જ છે. કોણ? માનવ. ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ છે? બક્કલ. આ પણ બહુ મોસ્ટ આઈએમપી પૂછાય એવું છે. એટલે જે તમને ખાસ આઈએમપી કહું છું એ તમારા બહુ મહત્વના છે. ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર બક્કલ યાદ રાખવાનું, બક્કલ. એના પછી છઠ્ઠો MCQ, સંભવાત શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર, એ ટૂંકનોનમાં આપણે જોઈ ગયા, કોણ હતા? લુસિયન ફાવર. સાતમો પ્રશ્ન, મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા છે કોની સાથે સંકળાયેલી? નિયતિવાદ અને સંભવવાદ. તો નિયતિવાદ એટલું યાદ રાખવાનું, મનુષ્ય જ મહત્વનો છે. મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય. એમાં નિયતિવાદ જે છે ને, નિયતિ એટલે પ્રકૃતિ કહેવાય, કુદરત. તેમાં પ્રકૃતિને જ મહત્વ આપેલું. એટલે મનુષ્યની જે બધી જે પ્રક્રિયા છે એ કોના દ્વારા? નિયતિ દ્વારા. એટલે નિશ્ચયવાદ જે છે, નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ. નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણ નથી? એટલે સંસ્કૃતિ નથી. તો વસાહત એ સંસ્કૃતિ કહેવાય. પરિવહન એટલે મનુષ્ય નિર્માણ કરેલી. જ્યારે કૃષિ પણ મનુષ્ય જ ઉગાડે છે. પણ જળ પ્રણાલી છે એ પ્રાકૃતિક પર્યાવરણ છે. એના પછીનો 9મો પ્રશ્ન MCQ, કે પ્રાકૃતિક તત્વ અને માનવ જગત વચ્ચેના સંબંધના અભ્યાસને કઈ ભૂગોળ મહત્વ આપે છે? પ્રકૃતિ અને માનવ જગત, એને આપે છે માનવ ભૂગોળ. ત્યાર પછી 10મો MCQ, કયા ભૂગોળવિદ માનવ ભૂગોળ અભ્યાસ
ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? તો બ્રોન્સે, જીન બ્રોન્સે. ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી? તો ગ્રિફિથ ટેલર આવે છે નવનિયતિવાદ. પ્રસિદ્ધ ભૂગોળવેત્તા જીન બ્રુન્સ કયા દેશના હતા, એટલે કે ફ્રાન્સ. આ જીન બ્રુન્સની જે વ્યાખ્યા છે એ પણ આપણે 1 માર્ક્સમાં જોવાના છે. થેન્ક યુ. 1 માર્ક્સના પ્રશ્નો. આજે પાઠ છે પહેલો પાઠ માનવ ભૂગોળની અંદર 3 માર્ક્સનો એક સવાલ, એક 1 માર્ક્સનો અને એક MCQ. મોસ્ટ આઈએમપી શરૂઆતના તમે 10 થી 15 સવાલ 1 માર્ક્સના અને MCQ કરશો ને લગભગ એમાંથી જ પૂછાય છે. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? ખાસ ધ્યાન આપજો, આ સવાલ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને, એટલે 15મી સદીના ઉત્તરાર્ધ શબ્દ યાદ રાખજો, અને 18મી સદી સુધી એટલે 18મી સદી પૂરી થાય ત્યાંથી, એટલે કે 15મી સદી શરૂઆત અને 18મી સદીનો એન્ડ, એ સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણ હતા? ઉપયોગ કરનાર એનું નામ છે લુશિયન ફ્લાવર. આ સંભવવાદ અને નિશ્ચયવાદમાંથી ઘણા બધા સવાલ પૂછાય છે. ત્રીજો પ્રશ્ન છે, સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? સંસ્કૃતિ શબ્દ છે એટલે માણસે જે બધું નિર્માણ કરેલું એ, તો વસ્તી, વસાહત, કૃષિ, ઉદ્યોગ, પરિવહન વગેરે માનવ સર્જિત તત્વોનો સમાવેશ, એટલે માણસે જે સર્જન કરેલું. અહીં તમને ધ્યાન આપજો તો વસ્તી પણ મનુષ્ય દ્વારા જ છે, વસાહત એટલે કે રહેઠાણ, ઘર, કૃષિ એટલે કે ખેતી મનુષ્ય જ કરે છે, ઉદ્યોગ પણ, અને પરિવહન એટલે કે વાહન વ્યવહાર. ત્યાર પછી ચોથો પ્રશ્ન બહુ મહત્વનો છે, મોસ્ટ આઈએમપી. મેં તમને આગળ કીધું એમ, જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. જીન બ્રુન્સ નામ યાદ રાખજો. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય. પ્રશ્ન 5મો, જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તકના લેખક કોણ? MCQ ની અંદર આવી ગયું છે, બર્નાર્ડ વેરેનિયસ, અથવા બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખેલું? જિયોગ્રાફિયા જર્નાલિસ. વેરેનિયસે ભૂગોળના કયા 2 વિભાગ દર્શાવ્યા? તો વેરેનિયસે ભૂગોળના 2 વિભાગ, એક સામાન્ય અને વિશિષ્ટ, બંને જો તો એકબીજાના અપોઝિટ છે. સામાન્યનો વિરોધી વિશિષ્ટ. આપણે કહીએ આ સામાન્ય વ્યક્તિ છે અને કોઈક વિશિષ્ટ, તો સામાન્ય અને વિશિષ્ટ. 7મો સવાલ, સામાન્ય ભૂગોળ કઈ વિગતનો અભ્યાસ કરે છે? તો સામાન્ય ભૂગોળ સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરે છે. સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ બંને અલગ અલગ અભ્યાસ કરે છે. તો સામાન્ય ભૂગોળ છે એ પૃથ્વીને શું કરે? એક એકમ, પૃથ્વી એક જ છે અને તેની અલગ અલગ લાક્ષણિકતાને અભ્યાસ કરે છે. 8મો પ્રશ્ન છે, વિશિષ્ટ ભૂગોળ કઈ વિગતનો અભ્યાસ કરે છે? તો વિશિષ્ટ ભૂગોળ જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ. પ્રદેશ જુદા જુદા છે અને જે જુદા જુદા પ્રદેશ છે અલગ અલગ, રણ, પર્વત, બરફવાળો વિસ્તાર એટલે કે જંગલવાળો વિસ્તાર, આ જુદા જુદા પ્રદેશ અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ એ વિશિષ્ટ ભૂગોળ. 9મો પ્રશ્ન, સમુદ્ર કિનારે વસતો માનવી કઈ પ્રવૃત્તિ વિશેષ કરે છે? સમુદ્ર કિનારે વસતો હોય તો એ કઈ પ્રવૃત્તિ કરવાનો? મત્સ્યાયન પ્રવૃત્તિ કરશે. અને 10મો પ્રશ્ન કે ભૂગોળના અભ્યાસ ક્ષેત્રનો આધાર કયો છે? તો ભૂગોળના અભ્યાસ ક્ષેત્રનો આધાર માનવી અને પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધ, માણસ અને પર્યાવરણ 2 વચ્ચેનો જે સંબંધ છે એ ભૂગોળના અભ્યાસનો આધાર છે. મહત્વનો, ભૂગોળ જે છે આખું એ માણસ અને પર્યાવરણ 2નો જે સંબંધ છે એના પર આખો ભૂગોળ છે.